રાજ્યમાં રવિવારથી ઠંડીનું જોર। અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો નલિયામાં 10 ડિગ્રી જેટલું તાપમાન હાલ નોંધાયું છે। સાથે જ કહી શકાય કે રવિવારથી ઠંડીનું જોર ઓછું થશે। તો અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન હાલ 16 ડિગ્રી જેટલું નોંધાયું છે। રાજ્યમાં 2 થી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે। લોકોને ઠંડીમાંથી આંશિક રીતે રાહત પણ મળશે। તો બીજી તરફ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો પણ થશે। આગામી 3 દિવસ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે। પવનોના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી શકે છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। રવિવારથી ઠંડીનું જોર ઓછું થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરીએ તો હવામાન વિભાગના નિષ્ણાંત મનોરમા મોહંતી છે, તેમણે એક નવી આગાહી કરી છે અને તેમના કહેવા પ્રમાણે આગામી 2 થી 3 દિવસ રાજ્યની અંદર જે વાતાવરણ છે તે સૂકું રહેવાનું છે, સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાનું છે। આજની જો વાત કરીએ તો વહેલી સવારથી જ અમદાવાદનું જે વાતાવરણ છે તેમાં 100 ડિગ્રીની આજુબાજુમાં વાતાવરણ નોંધાઈ રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો કચ્છનું નલિયા છે તે સૌથી ઠંડુ શહેર છે અને 10 ડિગ્રી તાપમાન તેનું નોંધાયું છે। વધારે જો વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વીય જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે થઈને ઠંડી જે છે જેના કારણે થઈને ધુમ્મસવાળું વાતાવરણ લાગી રહ્યું છે। વહેલી સવારના દ્રશ્યોની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે છે તે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને આ ધુમ્મસના કારણે થઈને હાલ તાપમાન 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે, એટલે કે ઠંડીમાંથી લોકોને આંશિક રાહત મળી છે। આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે અને ત્યારબાદ બપોર પછી વાતાવરણ જે છે તે સામાન્ય થતું હોય છે। જનજીવન અત્યારે હાલ ધીમે ધીમે જાણે શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે આગામી 2-3 દિવસ હવે વાતાવરણ સૂકું રહેવાનું છે ત્યારે વહેલી સવારે લોકો વોક કરવા પણ નીકળતા હોય છે અને વાહનોની અવરજવર પણ થતી હોય છે। પરંતુ જ્યારે ઠંડીમાં વધારો થયો હોય છે ત્યારે લોકો છે તે બહાર નીકળવાનું વધારે પસંદ નથી કરતા। જો વાત કરવામાં આવે તો રવિવાર સુધી ઠંડીનું જે જોર છે તે ઓછું થશે અને આગામી 2-3 દિવસ સુધી આ જે ઠંડીનું પ્રમાણ છે તે લોકોને ઓછું લાગશે। વહેલી સવારે લોકોને ઠંડીનો અહેસાસ થશે, ત્યારબાદ બપોર પછી વાતાવરણ છે તે સામાન્ય થશે અને આગામી 2 થી 3 દિવસ આ પ્રમાણેનું વાતાવરણ રહેવાનું છે। ઉત્તર પૂર્વીય પવનોના કારણે થઈને અત્યારે હાલ વાતાવરણ છે તેમાં 1-2 ડિગ્રીનો જે કહેવાય છે કે વધારો થયો છે। તો આગળના દિવસોમાં પણ આગામી 4 થી 5 દિવસ વરસાદની કોઈ પણ જાતની શક્યતા પણ નથી, તેવું પણ મનોરમા મોહંતીએ જણાવ્યું છે। કોઈ વરસાદની આગાહી કરવામાં આવી છે કે કેમ? જે વાત કરવામાં આવે તો અત્યારે હાલ 5 દિવસ સુધી વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી। પહેલાં કહેવામાં આવ્યું હતું કે નાતાલનો તહેવાર છે ત્યારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, પરંતુ ગઈકાલે જ્યારે હવામાન વિભાગના નિષ્ણાંત મનોરમા મોહંતીએ નવી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વાતાવરણ છે તે સૂકું રહેવાનું છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે, ત્યારબાદ બપોર પછી જે છે તે વાતાવરણ છે તે સામાન્ય થશે, એટલે 1 થી 2 ડિગ્રીનો વધારો જે છે તે વાતાવરણમાં થવાનો છે। એટલે લોકોને જે કહેવાય છે કે ઠંડીમાંથી આંશિક રાહત મળશે અને વરસાદની કોઈ પણ જાતની શક્યતા નથી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને નલિયામાં સૌથી 10 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને ઠંડુગાર શહેર બન્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો રવિવારથી ઠંડીનું જોર ઓછું થશે, જેના કારણે ઠંડીથી આંશિક રાહત મળશે। અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે।